આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય, એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈપણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈપણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. Hello, welcome to the video. This exercises is going to be a warm-up session, seated exercises for over 60s. And we can start now. Hello, મારું નામ ભૂમિકા છે અને હું ચાર્ટર્ડ ફિઝિયોથેરાપિસ્ટ છું. થોડું તમારું નામ અને એજ જણાવી લેશો? Sure, my name is Kiran Mashru. My age is 67. તમારે કોઈ મેડિકલ કન્ડિશન છે? Yeah, I got diabetes type 2. I think that's about it really. Okay. Yeah. તો ફિઝિકલ એક્ટિવિટી ને એવું રેગ્યુલર કરો છો? Yes. Okay. Try and do yoga and pilates. સરસ. તો આ એક્સરસાઇઝ બધામાં યુઝ થાય એવી છે. વોર્મઅપ એક્સરસાઇઝીસ બેસીને જ કરવાની છે. તો હું જેમ તમને ઇન્સ્ટ્રક્શન આપીશ એ રીતે તમારે ફોલો કરવાનું છે. Sure. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. તો ફર્સ્ટ માથાની એક્સરસાઇઝ છે, એટલે થોડું ઉપર જોવાનું. Do you have to do it now? Yeah. અને ધીમે ધીમે નીચે લાવવાનું માથું. ફરીથી ઉપર અને નીચે. હજુ એકવાર. હવે થોડું ટર્ન કરવાનું છે, તો લેફ્ટ સાઈડ પહેલાં ટર્ન કરો માથું અને ધીમેથી રાઈટ સાઈડ લાવવાનું, પછી ધીમેથી લેફ્ટ સાઈડ અને રાઈટ, left, right. તમે સપોર્ટેડ બેસવું હોય તો બેસી શકો છો, પાછળ સપોર્ટ લઈને, અને પગને થોડા આગળ લાવી શકો છો. હા. હવે માથાને શોલ્ડર તરફ લઈ જવાનું અને એવી જ રીતે બીજી સાઈડ. ચક્કર કે એવું કંઈ નથી આવતું ને? But my muscles get very tensed. Get tensed. Always in pain. Always in pain. Okay. So these are the warm-up exercises which would be helpful for what you just mentioned about continuous pain might get easy. So moving to the next, બીજું છે શોલ્ડરની એક્સરસાઇઝ છે, એ એલિવેશન અને નીચે ડિપ્રેશન. તો ખભાને તમે ઉપર લઈ જઈ શકો છો અને નીચે લાવો.
ઉપર, નીચે. તમે આમ પણ પકડી શકો. Sure. ઉપર, નીચે. નેક્સ્ટ આ છે શોલ્ડરની જ છે, તો એમાં તમારે આગળ લાવવાના ખભાને અને પછી આમ પાછળ લઈ જવાના. હવે નેક્સ્ટ છે આ ભાગની એક્સરસાઇઝ ટ્રંક. તો એમાં પહેલાં આપણે સાઈડ બેન્ડિંગનું ટ્રાય કરીશું. તો એમાં તમારે અહીંયા એક સાઈડથી પકડી લેવાનું અને નીચે તરફ વળવાનું, અને તમારે માથાનું ડાયરેક્શન ફ્રન્ટમાં રાખવાનું. Okay. અને બીજી સાઈડ એવી રીતે ધીમે ધીમે 5 વાર. Yeah. સરસ. હવે ટર્નિંગ છે, ટ્વિસ્ટ કરવાનું છે અપર બોડીને. તો તમારો લેફ્ટ હેન્ડ રાઈટ પગ ઉપર. હા. Okay. અને ટર્ન, અને ધીમેથી ઓલી સાઈડ. ઓકે, હવે ખુરશીમાં થોડા આગળ ખસી જાઓ. આગળ ખુરશીમાં. હા. Yeah. અને થોડું આગળ બેન્ડ કરવાનું છે તમારા પંજા તરફ, Yeah. અને ધીમેથી ઉપર આવીને સીધા બેસવાનું. ફરીથી નીચે, અને ધીમેથી ઉપર. હજુ 3 વાર. વેરી ગુડ. નેક્સ્ટમાં તમારે બને ત્યાં સુધી સીધા બેસી શકો તો બેટર છે. With resting or with nothing? વિધાઉટ સપોર્ટ. Without support. Yeah. Okay. Yeah. શોલ્ડરની એક્સરસાઇઝ છે, તો રાઈટ સાઈડથી ફર્સ્ટ ટ્રાય કરીએ. ઉપર લેવાનું. બને ત્યાં સુધી ટ્રાય કરો કે ઉપર જાય, છેક સુધી હાથ ઉપર. આ બહુ દુખે છે. ઓકે, તો ત્યાંથી I'll સ્ટોપ try કરી up to દઈએ. there, yeah, yeah. પછી ધીમે ધીમે નીચે લાવો. અગેન ઉપર, પછી નીચે, ફરીથી ઉપર, નીચે, ઉપર. તમારે હાથની ફિસ્ટ રિલેક્સ રાખી શકો છો. Sure. સરસ. હવે લેફ્ટ સાઈડ. આમાં પણ ઉપર ટ્રાય કરવો હોય તો તમે કરી આવડે શકો. છે, આ બહુ દુખે છે. ઓકે. I think old age is creeping up on me. Lots of aches and pains. Good. One more.
હવે બંને સાથે કરવાના છે હાથ. Okay. તો એમાં ખાલી શોલ્ડર લેવલ સુધી લાવીને નીચે. બંને નીચે. હા. ઉપર નીચે. હજુ 2 વાર. ઓકે. નેક્સ્ટ શોલ્ડર નીચ છે તો એમાં આવી રીતે હાથને સાઈડમાંથી ઉપર લેવાનો ત્યાં સુધી અને પછી ધીમે ધીમે નીચે. Okay. તો તમને સપોર્ટ રાખવો હોય તો એવી રીતે, અધરવાઇઝ અહીંયા હાથ રાખી શકો છો. That'd be good. ઓકે. અને લેફ્ટ સાઈડ. સરસ. નેક્સ્ટ શોલ્ડર ઇન્ટરનલ રોટેશનનું છે, એટલે તમારે એલ્બોને બોડીની સાથે રાખવાનું અને પછી ધીમેથી હાથ અંદર લાવવાનો અને બહાર લઈ જવાનો. બને ત્યાં સુધી ટ્રાય કરવાનો કે થોડો બહારની તરફ વધારે. Okay. ઓકે. અને પછી લેફ્ટ સાઈડ. આખો લાવો પેટ તરફ. હા. અને તમારાથી દૂર. સરસ. નાઇસ. Okay. થેન્ક યુ. એલ્બો માટેની છે તો એમાં થોડું સપોર્ટ રાખવાનો એલ્બોની નીચે અને પછી એને બેન્ડ કરવાનો અને સીધો. 5 વાર કરી લઈએ. Yeah. In these exercises, if you want to try and increase the amount of repetitions, you can do up to 10 times. Okay, અને પછી સાઈડમાં. હવે આવી રીતે છે, અંતને ઊંધો કરવાનો અને પછી સીધો કરવાનો. ઊંધો, સીધો, ઊંધો. વેરી ગુડ. હવે લેફ્ટ સાઈડ. હજી 1 more. Yeah. ઓકે. રિસ્ટ માટે છે હવે. તો ઉપર અને નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે. વેરી ગુડ. હવે બીજી સાઈડ. Okay. Moving back to other side, તો એમાં આવી રીતે રિસ્ટનું સાઈડનું મૂવમેન્ટ છે, થંબ બાજુ અને લિટલ ફિંગર સાઈડ. If you find difficulty in doing this, you can choose to put a pillow on your lap to support your wrist.
આ સાઈડ કર્યું આપણે. No. ફિસ્ટ બનાવવાની છે અને આંગળીઓને સીધી ખોલવાની, હા. મુઠ્ઠી વાળવાની અને ખોલવાની. બહુ સરસ. તો ઉપરની એક્સરસાઇઝ કરી, હવે નીચેની હિપની ને નીની બાકી છે એક્સરસાઇઝ. તો હિપ જોઈન્ટ માટે તમારે થોડું આગળ આવવાનું છે Okay. અને સીટેડ માર્ચિંગ કરશું. તો નીને આવી રીતે ઓલ્ટરનેટલી અપ એન્ડ ડાઉન. વેલ ડન. પગને, રાઈટ પગને આમ બહારની તરફ અને પછી અંદરની તરફ, બહાર અંદર. બેકમાં ઓકે છે ને? એ હમણાં ચાલુ થયું જ દુખાવાનું. એક્શન પેન્સ બધા ચાલુ થઈ ગયા છે. એવી જ રીતે લેફ્ટ સાઈડ. Yeah, sure. સરસ. જે તમારો લેફ્ટ પગ છે એને પાછળની તરફ લઈ લો અને રાઈટ પગને પહેલાં આવી રીતે બહાર, હા, અને અંદર, પછી બહાર, અંદર, બહાર. સરસ. Sorry. હા. ઓકે, અને હવે રાઈટ પગને અંદર લો, હા, અને લેફ્ટથી મિડલમાં અને આઉટવર્ડ્સ ટુવર્ડ્સ Yeah. સેન્ટર, બહાર. Again, so in all of these exercises, I mentioned it earlier, so you can try to repeat up to 10 times on any exercises. બીજું છે ની માટે, તો તમે પાછળ જતા રહો હવે. પગને સીધો કરવાનો છે, પંજાને થોડું તમારી તરફ ખેંચો અને ધીમેથી પાછો લાવો. અગેન સેમ પગ ઉપર અને ધીમેથી નીચે, ઉપર, નીચે. હવે લેફ્ટ સાઈડ. ઓકે, એન્કલ માટેનું છે, તો એમાં થોડું એંગલમાં રાખજો પગ અને આવી રીતે ઉપર લેવાનો પંજો, પછી નીચે મૂકી દેવાનો, ઉપર અને નીચે. પછી એ પગ પાછો લઈને ડાબો પગ આગળ લાવો, ફરીથી એને ઉપરથી નીચે, ઉપર, નીચે. સરસ. બંને પગ પાછળ લઈ લો. જમણા પગથી થોડું આગળ લાવીને એ જે અંગૂઠાની લાઈન છે એને ઊંચી કરવાની આવી રીતે. પછી
આ સાઈડ ઊંચી કરવાની. તો એ રીતે વારાફરથી અંદર ને બહાર. Yeah. અને ડાબી સાઈડ. That's it. Thank you. Thank you for watching the video.